સત્સંગ જે છે એ માનવની અંદર એક જાગૃતતા લાવે છે. માનવને એક સમજાવવા ચાહે છે કે જીવનની અંદર આપણે જે સાધના કરવાની છે એ સાધનાનો રસ્તો કયો છે. જીવનમાં જ્યાં આપણે પહોંચવાનું છે એ ઘરનો રસ્તો કયો છે એ સમજાવવા માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે. જ્ઞાનીને માટે પણ સત્સંગ એટલો જરૂરી છે, કેમ કે જ્ઞાની સત્સંગ જ્યારે સાંભળે છે તો એને ભજન કરવાની જિજ્ઞાસા જાગે છે, અને એક અજ્ઞાની જીવ જ્યારે સત્સંગ સાંભળે છે તો એને જ્ઞાન જાણવાની જિજ્ઞાસા જાગે છે. અને એટલે સંતો મહાપુરુષો આ વિશ્વની અંદર, આ જગતની અંદર આવીને જીવને એ જ્ઞાનનો સંદેશ આપે છે. અવતારી પુરુષો જેટલા બી આવ્યા ધરતી ઉપર, એમણે સમાજને એ સત્યનો રાહ બતાવ્યો છે કે આ જીવાત્મા જ્યાંથી આવ્યો છે એ રસ્તો, એ ઘર, એ એડ્રેસ એને ભૂલાઈ ગયું છે. અને આ માયાવી સંસારની અંદર આવીને ત્રિગુણી માયામાં એવો જીવ ફસાઈ ગયો છે. એ જીવ સમજે છે એટલું જ કે હું આ સંસારના અને વ્યવહારના સમાજના કામ કરવા માટે જ આવ્યો છું. પણ જ્ઞાનીઓએ કીધું છે કે 84 લાખ મંजिल तय करके अरे मुश्किलों से तूने जिस घर को ढूंढा है उस घर को खो रहा है. अरे अफसोस मुख मन तू मुद्दत से सो रहा है और सोचा न यह कि घर में अंधेर हो रहा है. આ જીવાત્મા ક્યાંથી આવ્યો? 84 લાખ મંजिल જે છે, 84 લાખ યોની જે છે, એમાંથી ભટકતો ભટકતો જ્યારે કરકે દયા દયાલ ને मानुष जन्म दिया पर बंदा न करे भजन तो फिर भगवान क्या करे. આ જીવ ભટકતો તો 84 ની અંદર અને ત્રાહિમામ થઈ ગયો તો, એટલો દુખી થઈ ગયો તો. અને ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને આ દુઃખમય યોનિમાંથી મને મુક્ત કરો. મને આ સંસારના જે 84 ના દુઃખ છે ને એ મારાથી સહન નથી થતા. અને ભગવાનને દયા આવીને એટલે એને માનવ બનાવ્યો. અને માનવ બનાવ્યા પછી માનવે માતાના ઉદરમાં પ્રાર્થના કરી કે હવે મને બહાર કાઢો, આમાંથી પણ મને બહાર કાઢો. કેમ કે શીશ જે છે એ નીચે હતું અને પગ ઉપર હતા. ઈશ્વરને પ્રાર્થના કરી. સંતો કે છે કે તું પ્રાર્થના કરીને આવ્યો છે કે હું તમારું ધ્યાન કરીશ, તમારી સાધના કરીશ, હું સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરીશ. અને જેવો જ આ જીવ કે છે આ ધરતી ઉપર આવે છે, હું કરીને કે છે કે હવે હું અહીંયા ને તું ત્યાં, તારે મારે કોઈ લેવા દેવા કે ધ્યાન કા વાદા કરકે સજન તેને ધ્યાન લગાના છોડ દિયા. જેમ જેમ શરીરનો વિકાસ થયો, બુદ્ધિનો વિકાસ થયો, માયાનો વિકાસ થયો, એમ આ જીવ પરમાત્માને જે સ્વરૂપમાં હતો, માતાના ઉદરની અંદર જીવ જે સાધના કરતો હતો એ બધી સાધના બહાર આવીને એ ભૂલી ગયો છે. અને એ સાધનાનો માર્ગ બતાવવા માટે જ આ જગતની અંદર સંત મહાપુરુષો વિચરણ કરે છે. આ જીવને સમજાવે છે કે તું આ સંસારમાં આવ્યો છે ઈશ્વરને મેળવવા માટે, એ તત્વને જાણવા માટે, અને તત્વની અંદર તારું તત્વ મિલાવવા માટે આ તારું સર્જન થયું છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, કરોડોમાં કોક બિરલા છે ને આ વાત ઉપર વિચાર કરવા વાળા હશે. આ જ્ઞાનની વાત છે ને એ બહુ ગહન છે. અને જે વાત આપણને, જે કાર્ય કઠિન લાગે ને એ કાર્ય કરવા જલ્દી કોઈ ચાહે નહીં. તમે એમને કહો કે ચાલો આપણે અડધો કલાક ધ્યાનમાં બેસીએ, તો અંતર્મુખ થવાનો જે જ્ઞાન છે ને એ રસ્તો કે છે જીવનો ભૂલાણો છે અને બહિર્મુખી થઈ ગયો છે. અને એટલે સંતોને એ રસ્તો બતાવવા માટે આ જગતમાં આવવું પડે છે.
બીજો કોઈ હેતુ નથી સંતોનો આવવાનો, બીજું કોઈ લક્ષ્ય નથી મહાપુરુષોનું. આ જીવ પોતાના મૂળ સ્વરૂપને ભૂલેલો છે ને, એ મૂળ સ્વરૂપમાં પાછો કેવી રીતે વિલીન થાય, કેવી રીતે સાધના દ્વારા એ મૂળ તત્વને જાણે, એના માટેનો આ સત્સંગ છે. અને એટલે કીધું છે કે સત્સંગ રસ એ તો અગમય પાર છે ને, પીવે કોઈ પીવન હાર રે, પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવું પાનભાઈ, ધરાવું અવિનાશીનું ધ્યાન રે. ગંગા સતી અને પાનબાઈ એમની આ વાણી છે. જે અભણ નારીઓ હતી સૌરાષ્ટ્રની, અને કેટલો મોટો દુનિયાને સંદેશ આપીને ગયા છે. કેવી રીતે એ પરમાત્માના સ્વરૂપમાં લીન થયા ને, અને એને જે અનુભવ થયો એ અનુભવ વાણી દ્વારા એ મૂકીને ગયા. સંતો કા ગાયા જો કોઈ ગાવે, 3 લોક में भटका खावे. संतो का गाया जो कोई बूझे, 3 लोक की ताको सूझे. કે સંતોનું ગાયેલું જે છે ને એને કોઈ સમજી જાય તો 3 લોકનું એને જ્ઞાન થઈ જાય. કેટલી મોટી શક્તિ જ્ઞાનની અંદર છે, તમે વિચાર તો કરો. પણ જ્યાં સુધી જીવાત્માએ એ વસ્તુને જાણી નથી, અને અથવા તો જાણી છે તો એની સાધના નથી કરી, એટલે આ જીવાત્મા જ્યારથી આવ્યો ને ત્યારથી ત્યાં ને ત્યાં જ ઊભો છે. સંતોનું ગાયેલું આપણે સમજવાનું છે કે કેવા શું માંગે છે વાણી આપણને. સત્સંગની અંદર એક રસ છુપાયેલો છે, અને કેવો છે, પીવે તો કેવો શું થાય, એને મળે અગમ ઘરની એને ઓળખાણ થઈ જાય. આપણે બધાય જે ઘરેથી આવ્યા છીએ ને એ ઘરની ઓળખાણ બતાવી છે. સંતો જ્ઞાનીઓ એમ કે છે કે આપણું ઘર જે છે એ કયું છે? આ દેહના ઘરની બધાયને આખા વિશ્વને ખબર છે, પણ આ દેહને ચલાવનાર એક શક્તિ છે, આત્મા છે. એ આત્માનું ઘર કયું છે? એ ઘરની ઓળખાણ કરાવવા માટે સંતો જ્ઞાનીઓ જીવને સમજાવે છે. એવું અગમ ઘર છે પરમાત્માનો કે જે ઘરની એક વાર જીવ ઝાંખી કરી લે ને તો એને આ સંસારના તમામ જે પદાર્થ છે ને એને તુચ્છ લાગવા લાગે છે. પણ જ્યાં સુધી એ રસ્તો એને મળ્યો નથી ને અગમ ઘરનો, ત્યાં સુધી આ જીવ કે છે માયાના નાના નાના સુખ લઈ અને સંસારમાંથી 84માં ચાલ્યો જાય છે. અને એનું સંતોને અને જ્ઞાનીઓને દુઃખ થતું હોય છે કે આ જીવ આવ્યો તો પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે, પોતાના ઘરની ઓળખાણ કરવા માટે, અને આ જીવ પહોંચ્યો છે ક્યાં? અત્યારે ભૌતિક વિકાસમાં જીવ લાગેલો છે કે જે અહીંયા મૂકીને જવાવાળી વસ્તુ છે એમાં આખું વિશ્વ કે છે જોડાયેલું છે. પણ ગીતાજીમાં ભગવાને કીધું કે અર્જુન, આ જ્ઞાનને સમજવા વાળા છે ને કરોડોમાં કોક જ બિરલા હશે. કેમ કે આ બહુ ગહન વાત છે, બહુ ગહેરી છે વાત, એટલે આને સમજતા બહુ વાર લાગે છે. બહોત કાલ કરીએ સત્સંગા તબ હોય મન સંશય ભંગા. બહુ સમય સુધી વ્યક્તિ જ્યારે સત્સંગની આવી જ્ઞાનીની સભામાં બેસે ને ત્યારે એને થોડીક સમજણ આવે છે, અને સાચા ખોટાનું ભાન થાય છે, અસલી નકલીની ખબર પડે છે કે હકીકતની અંદર એ અસલી ઘર કયું છે. અને એટલે કબીરદાસજી મહારાજે કીધું કે એમ આए हैं उन देश से जग में तुझे जगाने को और ब्रह्म तत्व का बोध करा के भव से पार लगाने को. અને એ દેશ કેવો છે? તો કે સૂર્ય ચંદ્ર તારા ત્યાં નથી. આ એવા ઘેરેથી આ આત્મા આવેલી છે. ભગવાને આ વાત ગીતાજીમાં અર્જુનની સામે રાખેલી છે. ન તદ ભાષ્ય તે સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગત્વાના નિવંતંતે તદ્ધામ પરમ મમ. કે જ્યાં સૂર્ય ચંદ્ર અગ્નિ વીજળીનો કે કોઈ પણ પ્રકાશ નથી, અને એવી ગતિ પ્રકાશની આપણા બધાની આત્માની છે. અને એ ગતિમાં જવા માટે વ્યક્તિએ સદગુરુ પાસેથી જ્ઞાન લઈને સાધના, ધ્યાન, મેડિટેશન કરવું પડે છે, અને ત્યારે એ ગતિને પ્રાપ્ત કરી શકે છે. અને નહીં તો આ સંસારની અંદર આ જીવાત્મા કે છે
84 લાખની મંજિલ કાપીને આવ્યો હતો, અને જો અસલી ઘર નહીં મળે તો પાછો એ ત્યાં ને ત્યાં ચાલ્યો જશે. અને એનો સંતોને મહાપુરુષોને કે જે દુઃખ થતું હોય છે કે કબીરા ઈસ સંસાર કો સમજાયા 100 બાર, અરે પૂછ તો પકડે ભેડકી ઓર ઉતરના ચાહે પાર. ત્યાં લોકોને સમજાવવામાં કોઈ ખામી નથી રાખી. સંતો એવી વાત બતાવવા માટે આવે છે, પણ એને સમજવા વાળા કોણ? ભગવાને ગીતાજીમાં અર્જુનને આ વાત સમજાવી છે કે અર્જુન, 2 પ્રકારની બુદ્ધિવાળા માણસો સંસારમાં છે. 2 પ્રકારની બુદ્ધિ, એક તેજ બુદ્ધિ અને એક મંદ બુદ્ધિ. 2 પ્રકારની બુદ્ધિ. અર્જુન, તેજ બુદ્ધિ વાળો જે વ્યક્તિ હશે ને, એ એક જ વાર આ જ્ઞાનની ચર્ચાને સાંભળશે અને આધ્યાત્મિક કે છે જે શાસ્ત્રના નિચોડ ને સાર ને એસેન્સ ને જે સમજી લેશે ને, અર્જુન એની બુદ્ધિ તેજ છે. અને જેને હજારો વખત સત્સંગ મળી જાય અને વિચાર ન કરે ને, એ મંદ બુદ્ધિ વાળો છે. અને જીવને ટોટલી જીવ જે છે એ તત્વનો અધિકારી છે, જ્ઞાનનો અધિકારી છે, મુક્તિનો અધિકારી છે. પણ કર્મ કરવાથી મળશે, હાથ ઉપર હાથ રાખવાથી કશું મળશે નહીં. એટલે આપણે બધાએ જવાનું છે એ અગમ ઘેરે. જે ગંગા સતીએ પાનબાઈને જે રસ્તો બતાવ્યો કે પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવું પાનબાઈ, અને ધરાવું અવિનાશીનું ધ્યાન. સત્સંગની અંદર બધું સમાઈ જાય છે. ધર્મ ગ્રંથોનો સાર જે છે એ સારને સમજવા માટેનો પ્રયાસ કરવાનો છે. સમજવા છતાંય આ જીવ એ તત્વને પ્રાપ્ત કરવા માટે કોશિશ કરતો નથી. તો માણસના તરત મનની અંદર તો એમ થોડોક તો વિચાર આવવો જોઈએ ને કે ઈ પરમ તત્વ, ઈ પરમાત્માનું ઓરિજિનલ સ્વરૂપ જે છે, ગોડ ઇઝ લાઇટ એન્ડ ઇન ધેર ઇઝ નો ડાર્કનેસ. પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. કે પરમાત્માના 2 સ્વરૂપ છે, એક સગુણ છે ને એક નિર્ગુણ છે. અને નિર્ગુણ રૂપે આખા વિશ્વમાં એ વ્યાપક છે, અને સગુણ રૂપે જ્યારે ધરતી ઉપર આવે છે ને, ત્યારે એ નિર્ગુણનું જ્ઞાન કરાવે છે. साकार से जाहिर है निराकार की हस्ती, और साकार ना होता तो निराकार भी ना होता. साकार થી નિરાકારનું જ્ઞાન થાય છે. આજે હાર્મોનિયમ શીખવું હોય તો હાર્મોનિયમની કે છે પુસ્તક તમે ગમે એટલી વાંચી લ્યો, પણ હાર્મોનિયમ પેટી વગાડતા તમને આવડે. એના માટે હાર્મોનિયમ જોઈએ, પ્રેક્ટિકલ સામે જોઈએ. એમ પરમાત્મા જે છે એને ઓળખવા હોય તો પરમાત્મા એક તો આપણી અંદર નિર્ગુણ સ્વરૂપે બધાની અંદર છે જ. શક્તિ જે છે ને, એટલે તો તમે સાંભળી રહ્યા છો, શક્તિ છે અને એટલે તો હું બોલી રહી છું. અને એને જ ઓળખાણ કરવાની છે, એની સાધના કરવાની છે. અને ઈ શક્તિમાં મન, બુદ્ધિ અને ચિત્તને સ્થિર કરવાનું છે. અને ત્યારે ઈ આત્મા જ્યાં જાય છે ત્યાં આ કે છે મન, બુદ્ધિ અને ચિત્ત એનું સાથે જાય છે. પણ વ્યક્તિ જો સાધના કરતા કરતા દેહને છોડે છે, અથવા તો સાધના છેલ્લે ન થાય પણ મન કે છે એમાં જોડાઈ જાય તત્વની અંદર, ઈ શક્તિની અંદર, ઈ પ્રકાશની અંદર, તો આ આત્મા ઈ પ્રકાશની ગતિમાં ચાલ્યો જાય છે. જે ગતિમાંથી આવ્યો હતો ને, પ્રકાશની ગતિમાંથી આ જીવાત્મા આવ્યો હતો, અને પાછું પ્રકાશની ગતિમાં એ ચાલ્યો જાય છે. એને કે છે ફેરા મારવા પડતા નથી, એને આવા ગમનના ચક્રમાં પડવું પડતું નથી. અને એટલે આ જ્ઞાન પ્રચાર માટે સંત મહાપુરુષો આ જ્ઞાનની સભા રાખે છે કે જીવને પોતાના મૂળ સ્વરૂપની ખબર પડે. ધર્મ ગ્રંથોની અંદર બધાની અંદર જ્ઞાનની જ ચર્ચા કરેલી છે. તમે રામાયણ ઉઠાવી લો તો રામાયણની અંદર પણ પરમ પ્રકાશ રૂપ દિન રાતિ નહીં ચાહીએ કછું દિયા ધૃત બાદ. આ પ્રમાણ તમને બતાવું છું કે કેવું પરમાત્માનું સ્વરૂપ છે, પરમ પ્રકાશ છે. તો સજનો, એ તત્વને આપણે આપણા હૃદયમાં પ્રગટ કરવાનું છે. પણ ક્યારે થાય કે એવા તત્વદર્શી કે છે સદગુરુ મળી જાય તો એ પરમાત્મા આપણી અંદર પણ છે. એને આપણે પ્રગટ કરવાની કેવલ ચાવી લેવાની છે સદગુરુની પાસેથી. રામ નામ સબકે પાસ, ચાવી સદગુરુ કે હાથ. રામ નામ બધાની પાસે છે, પણ ચાવી છે એ સદગુરુના હાથમાં છે. અને એટલે કીધું છે કે સદગુરુ કેરી કરી લે કૂચી, ખુલે વજ્રના તાળા, અરે ઈરે તાળા ગુરુ ગમશે ખુલે તો ઘટ ભીતર અજવાળા, સંતો ફેરવો નામની માળા. કેટલી ઊંડાણની વાતો સંતો કરીને ગયા છે, પણ જીવ કે છે સમજવામાં બહુ કે છે વાર લગાડે છે.
એને સંસારની કોઈ પણ વાત હોય ને એને સમજવામાં વાર લાગતી નથી. એક એકડોય ના આવડતો હોય એના બદલે કેવડી ડિગ્રીને મેળવી લે છે. કોઈ એન્જિનિયર બની જાય, કોઈ ડોક્ટર બની જાય, કોઈ વકીલ બની જાય. કેટલી પ્રકારની ડિગ્રીઓ છે, કેટલા પ્રકારનું ભણતર છે, એ બધું ભણી લે. પણ એક જ નાની એવી વાત કે તારી અંદર એ બ્રહ્મ તત્વ છે, એ તત્વને તારે ઓળખવાનું છે. અને સંતોએ કીધું છે પણ કે જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો કામાર. જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો કામાર. માયાનગર ખગણી ભારે કે તન આવે પાર. 14 લોકને તાવીર નાખે એક પલક મોજાર. જીવ તું બ્રહ્મરસ ભોગવનાર સિદ્ધને માયાનો કામાર. જીવ તું જીવ તું બ્રહ્મરસ ભોગવનાર આ સિદ્ધને માયાનો ખામાર. આ માયા જીવને વારે વારે મારે છે, એક વાર નહીં 84 લાખ વાર મારે છે. અને આ જીવને કેટલી કે છે પીડા અપાવે છે. આ ગરમીના દિવસોમાં તમે જુઓ કે માનવને ગરમી લાગે એટલે તરત પંખા ચાલુ કરી દે, કુલર ચાલુ કરી દે, એસી ચાલુ કરી દે, ફુવારા ચાલુ કરી દે. અને 84 લાખના જીવને કંઈ પણ તકલીફ હોય તો ન બોલી શકે, ન કાંઈ પંખા લગાવી શકે, કાંઈ નહીં, દુઃખી દુઃખ છે. એટલે કે છે કે સિદ્ધને માયાનો ખામાર. બ્રહ્મના રસને ભોગવવા માટે તું આવ્યો છે, બ્રહ્માનંદમાં રહેવા માટે આવ્યો છે. 6 મહિના વ્યક્તિ સાધનાને અપનાવી લે ને, 6 મહિના ખાલી સાધના કરી લે ને તો એ જીવ નામને પ્રગટ કરી લે છે, નામ બ્રહ્મને પ્રગટ કરે છે. અને આ જીવાત્મા બ્રહ્મમય બની જાય છે. અને ઓલામાં 12 ભણે પછી ઉપર 3 કે છે વર્ષ કોલેજ ના કરે, વળી પાસે 5 વર્ષ પાછી બીજી ડિગ્રી મેળવે. કેટલા વર્ષ કરે ને ત્યારે એક કે છે નહીં જેવી માયા જે છે એને જીવ મેળવે છે અને પાછો મૂકીને આયલો જાય છે. તકલીફ તો એ છે કદાચ લઈને જતો હોય તો આપણે વાંધો નથી કે ભાઈ હાલો બિસાડે એટલી મહેનત કરી છે તો ભલે લઈ જતો, પણ એ સુવિધા ત્યાં કરવામાં નથી આવી. એક સોયની અણી જેટલું સોનું કે ચાંદી કે પૈસા જીવ લઈ જઈ શકતો નથી. અને એના માટે ભણતર કેટલા ભણે. અને એમને કીધું હોય કે આવો ભણતર અહીંયા આધ્યાત્મિક ભણતર છે, અહીંયા તમને બેસાડ્યા છે ને, અહીંયા આ પણ એક સ્કૂલ છે પણ આ 2 દિવસની છે અને ઓલી 12 વર્ષની છે. તો એ સ્કૂલમાં જવા લોકો તૈયાર છે, છોકરાઓને મોકલવા તૈયાર છે, પણ આ આધ્યાત્મિક જે સ્કૂલ છે ને એમાં કોઈને ભણતર ભણવું ગમતું નથી. કેવી જીવની ગતિ છે, વિચાર તો કરો. આ માયાનો પ્રભાવ તો જો તમે કેવો છે એના મનની અંદર, કે બ્રહ્મને છોડીને જીવ માયાને પકડે છે. જે માયા છોડીને જવાની છે, બ્રહ્મ આપણો ઉદ્ધાર કરે છે, એ શક્તિ આપણો ઉદ્ધાર કરી દે છે, આવા ગમનના ફેરામાંથી મુક્ત કરે છે. અને એવા જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે મહાપુરુષો અને સંતો વારે વારે આ જગતમાં વિચરણ કરે છે. રામ નામ કે હીરે મોતી संत बिखेरे गली गली, ले लो रे कोई राम का प्यारा, आवाज लगावे गली गली. अरे ले लो रे कोई प्रभु का प्यारा, आवाज लगावे गली गली. संतो राम नामने कैसे आवाज लगावे છે. રામ નામના હીરા મોતી વેચી રહ્યા છે કે ભાઈ લે લો રે કોઈ રામ કા પ્યારા. આમાં બધા સમજી રહે લાગે છે તમને? સમજાય એવું? અઘરો કેસ છે, બહુ અઘરો કેસ છે. આ બ્રહ્મ તત્વને પ્રગટ કરવું ને એ જીવને અઘરું ક્યારે લાગે છે કે એમાં એને જંપલાવ્યું નથી ને ત્યારે. કોઈ વસ્તુ દુનિયામાં અઘરી નથી કર્મ કરવાથી. આ વાત તો ભગવાનની સામે અર્જુનને રાખી હતી કે પ્રભુ હું બધુંય કરી શકું છું, પાતાળમાંથી કે એક બાણ મારીને પાણી કાઢી શકું છું, એટલી હું શક્તિ ધરાવું છું. અને કાઢ્યું હતું. ભીષ્મ પિતામહને જ્યારે તરસ લાગી હતી, બાણોની શૈયા ઉપર સૂતા હતા, ત્યારે અર્જુને પાતાળ ગંગાને પ્રગટ કરી હતી એક બાણ મારીને. અને અર્જુન એ તો વાત કહે છે કે આ બધું હું કરી શકું છું, પણ પ્રભુ મારા મનને સ્થિર કરી શકતો નથી, મનને વશ કરી શકતો નથી. અને બ્રહ્મ પ્રગટ ક્યારે થાય કે મન નામની અંદર જોડાય ને ત્યારે તત્વ પ્રગટ થાય છે.
અને અભ્યાસ વગર કોઈ વસ્તુ શક્ય નથી. અભ્યાસ એને તું કોમતેય વૈરાગણે ચીકરી હતી. ભગવાન કે છે કે અર્જુન નિસંદેહ કઠિન તો છે જ, પણ અભ્યાસ રોજ રોજનો થઈ જાય ને, જેમ તમને બધાને ખબર છે કે જેને ગાડી ચલાવતા ન આવડતું હોય અને તમે એને હાથમાં કે છે ચાવી આપી દો કે લો આ ગાડી લઈને તમે જતા રહ્યો, તો મરશે ને મારશે. પણ એ અગર એકાંતમાં જઈને એવા સ્થાન પર જઈને ગાડી શીખી જાય અને પછી એ ગાડી લઈને નીકળે તો એ પોતે જ્યાં પહોંચવું હોય ને ત્યાં પોતે પહોંચે અને સાથે 5-25 ને બેસાડીને પહોંચી જાય છે. એનું કારણ એને ગાડી ચલાવવાનો અભ્યાસ એકાંતમાં જઈને કર્યો છે. ઠીક સજનો, એવી જ રીતના આ જીવને માટે બતાવ્યું છે કે આ જીવને તરવું છે અને લોકોને તારવા છે, તો એને કરવું શું પડે? પેલા એકાંતમાં બેસીને ભજન કરવું પડે, ધ્યાન સાધના કરવી પડે. અને જ્યારે એ તત્વને આ શરીરમાંથી આ 5 તત્વનું સ્થૂળ શરીર છે, આની અંદર એક કે છે સૂક્ષ્મ શરીર છે, અને આ સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરને જ્યારે જીવાત્મા જુદું પાડતા ધ્યાન દ્વારા શીખી જાય તો પછી એ પોતે તો તરે છે પણ કેટલાયને તારે છે. અને એટલે ગુરુને માટે કીધું છે કે સતગુરુ તમે મારા તારણહાર, મારી રાખની અરજી સતગુરુ સાંભળો. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે ઈ તત્વ સુધી આપણે બધાએ પહોંચવાનું છે અને એ જ આપણું લક્ષ્ય છે અને એ જ આપણું કર્મ છે. અને એને સમજાવવા માટે જ મહાપુરુષો આ જગતમાં વારે વારે માનવ દેહ ધારણ કરે છે. સંતો આ જગતમાં એવા મહાપુરુષોથી જ્ઞાન લઈ અને એ પણ જ્ઞાનનો પ્રચાર કરે છે અને જીવને એ વાત સમજાવવાને કે છે માટે અનેક પ્રાર્થના કરે છે કે ભાઈ તું એ જ્ઞાનને જાણી લે. સદગુરુ કેરી કરી લે કુચી ખુલે વજ્રના તાળા. આ દેહરૂપી તિજોરીની અંદર એ માલ ભર્યો છે અને આને કેવલ ચાવી લેવાની છે અને ચાવી સદગુરુના હાથમાં હોય છે. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે સજનો કે સંતો મહાપુરુષો આપણને બસ એ ચાવી આપવા માટે આવે છે. અને તમને બધાને ખબર છે કે મોટો બંગલો હોય અને બહાર ગેટ ઉપર તાળું માર્યું હોય, અને તાળું કેવડું હોય? બંગલા જેવડું તાળું હોય. બંગલો કેવડો મોટો હોય પણ એનો કે છે તાળું બહુ નાનું હોય, અને તાળું હોય એવડી પાછી એની ચાવી ન હોય. એની કૂચી જે છે ચાવી છે બહુ નાની હોય, અને નાની એવી ચાવીથી આખો કે છે બંગલાની અંદર જે ખજાનો ભર્યો છે ને એ આપણને મળી જાય છે. એમ સજનો આ દેહરૂપી તિજોરી છે બહુ મોટી છે અને આની ચાવી છે ને બહુ નાની છે, સૂક્ષ્મ ચાવી છે. અને એ ચાવી કોઈની પાસે નથી, એ પરમાત્માની પાસે છે. અને પરમાત્મા પોતે જ્યારે આ ધરતી ઉપર ચાવી દેવા આવે છે ને ત્યારે જ આ દેહનું તાળું જે છે ને અજ્ઞાનતાનું ત્યારે ખુલે છે. અને જીવની અંદર ઘટ ભીતર અજવાળા, એના ઘટ ભીતરની અંદર એ અજવાળું થઈ જાય છે. અને એની અંદર જે આનંદ છુપાયેલો છે ને, પ્રકાશની અંદર જે આનંદ છુપાયેલો છે ને, એવો આનંદ આ સંસારના કોઈ પણ પદાર્થની અંદર, કોઈ પણ વસ્તુની અંદર નથી. એવો આનંદ ને એવી શાંતિ એમાં છુપાયેલી છે. અને આ મેળવવા માટે આ માનવ દેહનું સર્જન થયેલું છે. તો આપણે એવા સદગુરુ સમયના મહાપુરુષ જે છે એ એમની પાસે જઈને એ ચાવી આપણે લેવાની છે. અને જેની પાસે ચાવી છે એ લગાવવાની કોશિશ કરે. રોજ ચાવી મૂકી ન દે, ચાવી લીધા પછી ચાવીને મૂકી નહીં દેતા, ચાવીને રોજ લગાવજો, રોજ ભજનમાં બેહવાનું. અને જેની પાસે ચાવી નથી એ કોઈની પાસેથી લેવાની કોશિશ કરજો. ક્યાંયથી પણ એ ચાવી મળી જાય, એ જ્ઞાનની માસ્ટર કી ચાવી મળી જાય તો લઈ અને તમારા દેહરૂપી તિજોરીને ખોલીને એ અંદર જવાનો પ્રયાસ કરજો, બહાર નહીં. જે વસ્તુ અંદર છે ને એ બહારથી નહીં મળે. ઘટમાં આ વસ્તુ પડી છે અને દુનિયાને પટમાં ગોતે છે એટલે વર્ષોના વર્ષો વીતી જાય છે. કાળા વાળમાંથી ધોળા વાળ થઈ જાય, જોકે થતા તો નથી, કેમ કે હવે તો બધાને ખબર છે ને આ વાતની, એટલે બહુ ઊંડાણમાં જવું નથી. પણ આટલા વર્ષો 50, 60, 70 વર્ષ વયા જાય તોય છતાંય જીવને ખબર પડતી નથી કે ચાવી શું છે, જ્ઞાન શું છે. તો એવા જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આપ લોકો કોશિશ કરજો. અને આપ તસવીર જોઈ રહ્યા છો ને સમયના મહાપુરુષ સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ, તો એવા મહાપુરુષના શરણમાં અમે આવ્યા છીએ. એ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે અને અમે એ જ્ઞાનને અત્યારે આપ લોકોની સામે રાખીએ છીએ કે તમે પણ એ જ્ઞાન જાણી શકો છો અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી